વની રાત વને માં એમી ઢોળે જાજા વને રાતે મનમાં મી ઢોળે જાજા એમી ઢોળે બરડે જાડવા પાળ કુબારા हारे गढ़ुलियो चढ़ावने गिरधारी हारे गढ़ुलियो चढ़ावने गिरधारी हारे गढ़ुलियो है चढ़ावने गिरधारी हारे गढ़ुलियो चढ़ावने गिरधारी फिर वाटू जुवे छे मां मोरी के बेड़लू के बेड़लू के बेड़लू चढ़ाव रे गिरधारी हारे चढ़ाव रे गिरधारी ये ओखो तो दुनिया थी नोखो केवाय दुर्गन देवनी बात ढोरता ये ओखो तो दुनिया थी नोखो केवाय मारा द्वारका ना देवनी तो बात ज न था मिठुड़ी 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 ए मिठुड़ी पिया ना मीठा भगवान दरिया ना दिया दीजा भगवान ये मिठुड़ी 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 धरती ना मीठा भगवान मारा दरिया ना देवनी तो बात ज न था ये चरणों पर खाले जा सागर गंभीर खड़खड़ता गुमती नानी मिठुड़ी ने जो जा ठाकर नो आभे लहराए मारा द्वारिका ना देवनी तो बात ज न था ये ओखो तो दुनिया थी नोखो केवाय दुर्गन देवनी बात ढोरता केवल आनंद केवल आनंद ये राम ना बाण वाग्या हरि ना बाण वाग्या राम ना बाण वाग्या हरि ना बाण वाग्या मारी भाई बेनड़ियू मन राम ना बाण वाग्या ए राम ना बाण वाग्या ओहो ये राम ना बाण वाग्या हरि ना बाण वाग्या राम ना बाण वाग्या हरि ना बाण वाग्या मारी भाई बेनड़ियू मन राम ना बाण वाग्या अंजवारे राते हारे हारे आई जय हो अंजवारे राते हारे हारे सोले बढ़ती साहेली सहेली चांदरे झड़कता फेरा भरता उड़नी झूले आकाश कर भगाती गोरी आवी हर लावी तार लिया टोके 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 कहू के रास सिरो से ही लोड़े भाई रास सिरो से ही लोड़े
ભભકેલી નવરાત્ર વેલી મણિયલ વેલી ભાવ ભરેલી ભભકેલી ભાઈ ભાવ ભરેલી ભભકેલી ભાઈ ભાવ ભરેલી ભભકેલી એ ચાહત પર રેલી કમર કસેલી ચંદ સાહેલી સાધેલી મણ ચંપક વેલી માન ભરેલી સોળે સાજેલી શણગારી માચા મુંડા ચંડી ખજા પ્રચંડી અસરની ખંડી અવતારી રે મારી અસુરની ખંડી અવતારી રે મારી અસુરની ખંડી અવતારી અને એ શકટાસુર આવે છે. એ શકટાસુર આવી માં યશોદા તો ગોકુળની અંદર ગોપીઓનું સન્માન કરે છે. એના કાર્યની અંદર રત બની ગઈ છે. ભગવાન ગાડાની નીચે સૂતા, ગાડા ઉપર દધી પદાર્થો પડ્યા છે. શકટાસુર આવી અને પેલા ગાડાની અંદર ઉપરના ભાગે પ્રવેશ કરે છે. કનૈયાને ખબર પડી ગઈ કે મામાએ બીજું રમકડું મોકલ્યું છે. એટલે કનૈયાએ શું કર્યું? એ પારણિયામાં પોતાના બંને પગ વારાફરતી ઊંચા કરે અને જેવો શકટાસુર ગાડાના મધ્ય ભાગમાં વચ્ચે આવે ને, જમણો ચરણ ભગવાને ગાડાને સ્પર્શ કરાવ્યો અને શકટાસુરનો ભગવાને વધ કર્યો છે. શકટ એટલે ગાડું. કથા ઉપદેશ કરે, સંસાર રૂપી ગાડાની જવાબદારી ભગવાનને અર્પણ કરી. ગાડાની અંદર રહેલા દધી પદાર્થો ઢોળાઈ ગયા. દહીં, દૂધ, માખણ, મિશ્રી બધું વેરણ છેરણ થાય. અવાજ આવે એટલે બધી જ ગોપીઓ માં યશોદા દોડી અને ભગવાન ના પારણિયા સુધી આવ્યા છે. શકટાસુરને માર્યો, પણ આ શકટાસુર કોણ છે? પૂર્વ જન્મમાં હિરણાક્ષનો દીકરો ઉત્કચ છે. અને આ ઉત્કચે એક લોમશ નામના મુનિના આશ્રમની અંદર વૃક્ષોને છેદી નાખ્યા. અને એ લોમશ નામના મુનિએ ઉત્કચને શ્રાપ આપ્યો કે કારણ વગરના વૃક્ષનું છેદન કર્યું છે ને, જેમ એક સાપ કાચલીને છોડશે એમ તારી કાયા પડી જશે. અને ઉત્કચ લોમશ ઋષિના પગમાં પડી ગયો કે હે ઋષિ, તમારા અગાધ જ્ઞાનની મને આવી કલ્પના નહોતી, મને માફ કરો, ક્ષમા આપો. અને ત્યારે ઋષિએ કીધું કે શ્રાપ મિથ્યા ન થાય, પણ આવતા જન્મની અંદર તું શકટાસુર બનીશ અને ભગવાનના ચરણનો સ્પર્શ તને થશે ત્યારે તારી મુક્તિ થશે. વળી પાછો ધીમે ધીમે સમય વ્યતીત થાય. વંટોળિયાના રૂપની અંદર તૃણાવર્ત આવે છે. તૃણાવર્ત એટલે વંટોળિયાનું રૂપ. તૃણાવર્ત એટલે રજોગુણ. રજોગુણને બે દીકરા છે, કામ અને ક્રોધ. જીવનમાં તમને જ્યારે જ્યારે કામ અને ક્રોધ સતાવે ને સજ્જનો, ત્યારે માનજો કે તૃણાવર્ત આવ્યું. તમારા જીવનમાં શરીરમાં રજોગુણ વધે, કામ અને ક્રોધ વધે, ત્યારે માનજો કે શરીરમાં તૃણાવર્તે પ્રવેશ કર્યો છે. એકવાર માં યશોદા કનૈયાને ખોળામાં લઈ અને રમાડે છે. અને એ જ વખતે ભગવાન કૃષ્ણએ તૃણાવર્તને જોયો વંટોળિયાના રૂપની અંદર. કનૈયાએ શું કર્યું? માના ખોળાની અંદર પોતાનું વજન વધાર્યું. એ વજન સહન ન થયું એટલે માં યશોદાએ કનૈયાને બાજુમાં મૂક્યા. અને એ જ વખતે પેલો તૃણાવર્ત આવી ભગવાન કૃષ્ણને લઈ આકાશમાં ઉડવા માંડ્યો. ભગવાને કીધું કે જેટલું ઊંચે જાવું એટલો જા. ઊંચે 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 પ્રસ્થાન કરે, ખૂબ દૂર સુધી લઈ જાય.
પણ એ તૃણાવર્ત કનૈયાને લઈ અને જેવી મથુરા તરફ ગતિ કરે છે ને, એ જ વખતે ભગવાને તૃણાવર્તનો પણ વધ કર્યો છે. ફરીવાર મારી કથા ઉપદેશ કરે, તૃણાવર્ત એટલે રજોગુણ, તૃણાવર્ત એટલે કામ અને ક્રોધ. જ્યારે તમને સતાવે ત્યારે માનજો જીવનમાં તૃણાવર્ત આવ્યો છે. એકવાર ભગવાન કૃષ્ણ પૈપાન કરે છે. માં યશોદા વિચાર કરે કે આ કનૈયો આજ ક્યારનો દૂધ પીવે, પૈપાન કરે, ધરાતો નથી, એનું પેટ ભરાતું નથી, તૃપ્ત નથી થતો. અને એ જ વખતે માં યશોદા કનૈયાને ગલગલિયા કરે છે. કનૈયાનું મુખ ખોલ્યું અને મુખની અંદર માં યશોદાને આખા વિશ્વના દર્શન થયા છે. કનૈયો કહે છે કે માં, આ તારું દૂધ હું એકલો નથી પીતો, પણ આખું વિશ્વ મારામાં સમાયેલું છે. એ આખું વિશ્વ તારું દૂધ પીવે છે માં. પૃથ્વી, જળ, વાયુ, તેજ, આકાશ, આખું બ્રહ્માંડ મારામાં છે માં. પણ ભગવાને માયાવી પડદો રચી અને માં યશોદાને વિશ્વરૂપના દર્શનને ભૂલાવી દીધા છે. 2 વાર વિશ્વરૂપના દર્શન કરાવ્યા છે. એકવાર પૈપાન, દૂધનું પાન કરતી વખતે, અને આગળ કથા આવશે ભગવાન માટી ખાય છે ત્યારે. અને માં યશોદા અને ગોપીઓ ભેગી મળી ભગવાન કનૈયાને સુંદર મજાના લાડ લડાવે છે. પ્રત્યેક ગોપી એટલી બધી આનંદમાં છે, ગોકુળની અંદર એટલો બધો આનંદ છે ને. આમાં તો લખ્યું છે સજ્જનો ભાગવતમાં, કનૈયાને લાડ લડાવવાનું એટલો બધો ભાવ ગોપીઓને હતો કે માં યશોદા ઘરના કામકાજ કરવા જાય ને, ત્યાં ગોપીઓ પોતાના ઘરેથી કનૈયા માટેના વસ્ત્રો લાવી કનૈયાને શણગારી તૈયાર કરી પારણિયામાં નાખી અને પાછો સુરાવી દે, સૂતો હોય તો ઉઠાડી દે, જગાડે. હે લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો. નાની મોટી ગોપી મળી મંગળ ગાવો રે, નાની મોટી ગોપી મળી મંગળ ગાવો રે, નાની મોટી ગોપી મળી મંગળ ગાવો રે, નાની મોટી ગોપી મળી મંગળ ગાવો રે. લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો. માકડિયા વાળયોળી આંજણિયા જો, માકડિયા વાળ ઓળી આંજણ આંજો, માકડિયા વાળયોળી આંજણિયા જો, માકડિયા વાળ ઓળી આંજણ આંજો. એ ગલે ટપુ કરી વારી વારી જાજો, એ ગલે ટપુ કરી વારી વારી જાજો. લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો. આવી રીતે ભગવાન કૃષ્ણને સુંદર મજાના લાડ લડાવે છે. અને હવે વસુદેવજી પોતાના કુળગોર ગર્ગાચાર્યજીને ભગવાન કૃષ્ણના નામકરણ સંસ્કાર માટે ગોકુળમાં મોકલે છે.
16 સંસ્કારમાંનો એક પવિત્ર સંસ્કાર એટલે નામકરણ સંસ્કાર. કાયદેસર શાસ્ત્રનો વિધિ બતાવ્યો છે. ઓ સજ્જનો, આપણી અનુકૂળતાએ અત્યારે આપણે ગમે ત્યારે નામ પાડી દઈએ, પણ આ શાસ્ત્રનો નિયમ નથી. બ્રાહ્મણના ઘરે સંતાનનો જન્મ થાય ને તો 10મા દિવસે એનું નામકરણ સંસ્કાર થવો જોઈએ. બ્રાહ્મણના ઘરે સંતાનનો જન્મ થાય તો 10મા દિવસે એનું નામ પાડવું જોઈએ. ક્ષત્રિયના ઘરે સંતાનનો જન્મ થાય તો 12મા દિવસે એનું નામ પાડવું જોઈએ. વૈશ્યના ઘરે જો સંતાનનો જન્મ થાય તો 15મા દિવસે નામ પાડવું જોઈએ. અને શૂદ્રના ઘરે જો સંતાનનો જન્મ થાય તો 30 દિવસે 1 મહિને નામ પાડવું જોઈએ. આ કાયદેસર શાસ્ત્રનો નિયમ છે. પણ અત્યારે તો ઉતાવળ એટલી બધી થઈ ગઈ ને, બાળક જન્મ ધારણ કરે, હોસ્પિટલમાં હોય ત્યાં જ ગોર બાપાને ફોન કરે, બાપા રાશિ કઈ આવે? રાશિની ઉતાવળ બહુ કરીને પછી આ બધા રાશિ થાય. રાશિ એટલે ભરાડી. અમારે કાઠિયાવાડમાં એમ કહેવાય કે આ બહુ રાશિ થયો, તોફાની ભરાડી. અને કુળગોર ગર્ગાચાર્યજી આવ્યા છે ગોકુળની અંદર. જો કથા ઉપદેશ કરે સજ્જનો, પેલાનો એ સમય હતો. નામકરણ નામ કોણ પાડતું? કા બ્રાહ્મણો પાડે અને કા સદગુરુ પાડે. ફૈબા તો ક્યાંય નહોતા, તો વચ્ચે ક્યાંથી ઘૂસી ગયા કોને ખબર. ફૈબા તો આપણે ઘુસાડી દીધા. પણ જો કે હવે તો ફૈબાઈ ધીમે ધીમે નીકળવા માંડ્યા છે. માતા પિતાને ગમે એ નામ જ સાચું. એટલે કુળગોર ગર્ગાચાર્યજી આવ્યા. નંદ બાબાએ આગતા સ્વાગતા કરી અને ગૌશાળાની અંદર લઈ જાય છે નામકરણ માટે. નામકરણ સંસ્કારનો વિધિ વિધાન થાય છે. અને પેલા વેલા દાઉજી મહારાજનું નામકરણ કરે છે ગર્ગાચાર્ય. બલરામજી મોટા છે એટલે પેલું નામ એનું પાડે છે ગર્ગાચાર્યજી. અને વેદ વ્યાસની કલમ લખે છે, અયમ હીરો હિણી પુત્રો રમયન સુયદો ગુણે. અયમ હીરો હિણી પુત્રો રમયન સુયદો ગુણે. આખાસ્યે તિરામૈતિ બલાધિક્ય બલમ. શું કે છે ગર્ગાચાર્યજી? આખા જગતને આરામ આપશે, આખા જગતને આ બળ પૂરું પાડશે, એટલે આનું નામ બલરામ રાખો. આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થાય, જય જયકાર થાય. બોલીએ શ્રી બલરામજી મહારાજ કી જય. અને હવે વારો છે કનૈયાના નામ. ગર્ગાચાર્ય કનૈયાની સામે જોવે અને એ જ વખતે ગર્ગાચાર્યજી વેદ વ્યાસની કલમ લખે, બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે. ગુણકર્માનુરૂપા
તાન્યહમ વેદનો જના ગુણકર્માણુરૂપાણી તાન્યહમ વેદનો જના. ગર્ગાચાર્યજી બોલ્યા છે આ તો દરેક યુગની અંદર અલગ અલગ રૂપે અવતરિત થાય છે. આના તો બહુની સંતિ નામાની, બહુ બધા નામ છે. ક્યારેક રામ બને, ક્યારેક કૃષ્ણ બને, ક્યારેક વામન બને, ક્યારેક નારાયણ બને, ક્યારેક લક્ષ્મી નારાયણ બને. આના તો બહુ નામ યુગે યુગે અવતરે છે. પણ આ વખતે શ્યામ વર્ણ છે એટલે એનું નામ રાખો કૃષ્ણ. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થાય, જય જયકાર થાય. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા. અને એ જ વખતે ગોપીઓ આવે. માને પૂછ્યું કે માં શું નામ રાખ્યું? માએ કીધું કે કૃષ્ણ. અરે માં, એવું જોડિયા શબ્દનું નામ અમને ન આવડે. ત્યારે ગોપીઓ બોલી છે, હે કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. આટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. આટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. હો માખણ ખાતા માખણ ખાતા નહોતું આવડતું, મુખ થયું તારું હેઠું રે. એ મુખ થયું તારું હેઠું રે. ગોપીઓ તારું ઘર ઘેરાણું, જય ખૂણામાં બેઠું રે. ગોપીઓ તારું ઘર ઘેરાણું, જય ખૂણામાં બેઠું રે. એ કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કેશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કેશું રે. હે કાલો ખેલો તારો કાલો ખેલો તારો માત પિતાનો અમને શેના તોડ રે. હે અમને છે ના તોડ રે. કર્મ સંજોગે આવી ભરાણા આંગણા જોડા જોડ રે. કર્મ સંજોગે આવી ભરાણા આંગણ જોડા જોડ રે. એ કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કેશું રે. એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. ઓ કાના, ઓ કાના, ઓ શું રે. ભલે બીજા બના નરસિંહના સ્વામી મન ભગત મારે સુરે. એ કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કેશું રે. કાન કાનુડો કે સુરે. એટલે ગોપીઓ કહે છે કે હે માં યશોદા, અમને તો એવું જોડિયા અક્ષરનું નામ ન આવડે. અમે તો એને કાનુડો કહી અને બોલાવશું. અમે એને કનૈયો કહેશું, અમે એને કાનો કહેશું. આવી રીતે નામકરણ સંસ્કાર પૂર્ણ થાય. કથા સજ્જનો મને ને તમને ઉપદેશ કરે છે, દીકરા અને દીકરીના નામ ભગવાનના નામની સાથે જેનો સંબંધ હોય ને એવા નામ પાડજો.
એ નામનો અર્થ ભગવાનના નામની સાથે જોડાયેલું હોય ને એવું નામ દીકરા દીકરીનું પાડજો. પેલાનો ઈ સમય હતો સજ્જનો, તમે જૂના જૂના નામ જુઓ, ગંગામાં, ગોદાવરીમાં, કાવેરીમાં, જમનામાં, વિઠ્ઠલભાઈ, હરિભાઈ, કાનજીભાઈ, દેવરાજભાઈ, આ બધા જ નામ ભગવાનની સાથે જોડાયેલા. શું કામ? કે એનું નામ આપણે લઈએ ને તો પણ ભગવાનનું નામ આપણાથી લેવાય એટલા માટે એવા નામ રાખવાના આજના યુગની અંદર. અને એ બધા નામ તો જીવનની શરૂઆતથી અંત સુધી સારા લાગે એવા નામ. અને આજના યુગની અંદર નામ પડે ટ્વિંકલ. હવે એ ટ્વિંકલ 5 વર્ષની થાય ત્યાં સુધી સારું લાગે, 20, 25, 30, 40 વર્ષની થાય ત્યાં સુધી સારું લાગે. પણ એ ટ્વિંકલ 70 વર્ષની થાય ત્યારે એવું કહેવાય કે ટ્વિંકલ માજી આવ્યા.